મહુવા તાલુકાના ગઢડા ગામના ખેડૂતોને ખેતી માટે 10-15 દિવસથી 3 ફેઝ લાઇટ ન મળતા ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ખેતરમાં વાવેલ બિયારણ માટે વીજળીની જરૂર હોવા છતાં લાઇટ ન મળતા પાક બગડવાની ભીતિ પણ ખેડૂતોએ વ્યક્ત કરી છે અને આ માટે આજે ગામના સરપંચ અને ખેડૂતો બહોળી સંખ્યામાં મહુવા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક લાઇટ પુરવઠાની માંગ કરી હતી। હવે અમારા ગામમાં 15 દિવસથી 3 ફેઝ લાઇટ નથી। ખેડૂએ બધાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવી દીધા, બધાને બફાઈ ગયા છે ને આવું લાઇટ હરખી ધારી આપતા નથી। કેટલા દિવસની તકલીફ છે? આ 12 થી 13 દિવસ વધીને 15 દિવસ જેવું તો થઈ ગયેલું છે। આ રજૂઆત કરી, એકવાર લેખિતમાં આપેલું છે પણ કોઈ ધ્યાન ધરી નથી। લાઇટનો પ્રોબ્લેમ તો સાહેબ એવો છે કે જ્યાં સુધી આજથી 11 જમણથી લાઇટ જ નહીં આવી। 3 ફેઝ તો ક્યારેય આવી જ નથી। સિંગલ ફેઝ આવે પણ એ મોટર તો ઉપડે જ નહીં, એને કુંડી ભરવાની નથી। માલ અત્યારે હાવ તર્યા છે। 11 જમણથી લાઇટ ન હોય તો ખેડૂતને ખબર તો છે, 11 જમણથી પાણી ન હોય તો માલ શું પીવે? અને લાઇટના પ્રશ્ન માટે આવ્યા છીએ। પ્રશ્ન લાઇટનું કારણ છે કે 13 થી 14 દિવસ આ લાઇટ નથી, બરોબર? તો હવે અમારે માલને ઢોલને પાવા તો એ કુંડિયું ભરવ્યું, તો એ કેમ ભરવ્યું? હિસીને પાવા। અને બીજો પ્રશ્ન, મેં પોતાની 4 વીઘાની માંડવી મગફળી વાવી દીધી, હવે એ લાઇટને કારણે એ બફાઈ ગયું બિયારણ। હવે એ મને કઈ રીજી બરાબર કોઈ આપી દેવાના છે? રજૂઆત કરી તો એનું કારણ છે કે તમારે લાઇટ આવી જાય। કેટલા દિવસ છે પણ ફોન કરીએ તો લાઇટ આવી જાય। ગઢડા ગામમાં ખેતીવાડી ફીડર અમૃતવેલ આવે છે, તે સિટીનું ફીડર છે અને હાલ તે સિટી અને રૂરલ વચ્ચે શેરિંગમાં ફીડર છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં વધુ પડતા પવન અને ફોલ્ટને લીધે તેમને ગ્રામજનોને જે પ્રશ્ન હતો એ સિટીના સેક્શનમાં ફોલ્ટને લીધે હતો, એમના સાહેબ સાથે વાત થયેલી છે અને ગ્રામજનોને આશ્વાસન કરેલા છે કે આપનો પ્રશ્ન તત્કાલ નિરાકરણ થાય અને નિયમિત પાવર મળે એવી અમારી કોશિશ છે। નમસ્કાર।